વલસાડમાં સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા છે। બિહાર ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે। દિલ્હીમાં જનતાએ આમ આદમી પાર્ટીને ઘર ભેગા કરી દીધા છે તેવું ધવલ પટેલનું કહેવું છે। સાથે તેમણે ઉમેર્યું કે આ બંને પક્ષના નેતાઓ સમાજ અને રાજ્ય તોડવાનું કામ કરી રહ્યા છે, ભારત વિરુદ્ધ કાવતરા કરનારને સમર્થન આપે છે। ધવલ પટેલના નિવેદન પર આનંદ પટેલે પણ આકરા પ્રહારો કર્યા હતા। दिल्ली में मोदी साहब 10 बार पर जन्म ले तो भारतीय जनता पार्टी की सरकार दिल्ली में नहीं आ सके एक अभिमान में छलकाता था। रावण करता भी વધારે अहंकार दिल्ली की जनता एनो अहंकार तोड़ियो, आम आदमी पार्टी ने हरावी, भाजप ने जितावी। એટલું જ નહીં પણ આ રાવણ કરતા વધારે જેનામાં અહંકાર અરવિંદ કેજરીવાલનો હતો કે મને તો કોઈ હરાઈ નહીં શકે, મારી સરકારને કોઈ હરાઈ નહીં શકે। એને પોતાની ન્યૂ દિલ્હી સીટમાંથી લોકોએ હરાવીને એને ઘરે બેસતો કરી દીધો। એક કામ આપણા લોકોએ કર્યું છે। સમાજના જે મુદ્દા છે એના પર ધવલ પટેલ કોઈ દિવસ બોલતા નથી। વિદેશી રાજનીતિની વાત કરો છો, સમાજમાં કયા પ્રશ્ન છે? અનામતનો મુદ્દો છે, જળ જંગલ જમીન બચાવવાનો મુદ્દો છે, વનબંધુ અને વનવાસી અને જનજાતીય નામનો મુદ્દો છે। 40% જે લિમિટ અત્યારે સરકારે કરી છે અનામતના વિરુદ્ધમાં છે અને દેશના બંધારણના વિરોધમાં છે, એની વાત કરવી જોઈએ। આદિવાસી સમાજના છોકરાઓને શિક્ષણના મુદ્દે વાત કરવી જોઈએ। માઇગ્રેન્ટ લોકો રોજગાર માટે થાય છે એ મુદ્દા પર વાત કરવી જોઈએ।